હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સૂજીનો એકદમ નવો જ નાસ્તો. તો ફ્રેન્ડ્સ, નાસ્તો તો તમે ઘણી બધી વાર બનાવ્યો હશે, પણ સૂજીનો આ નાસ્તો તમે ક્યારે પણ નહીં બનાવ્યો હોય. તો ફ્રેન્ડ્સ, આ નથી હાંડવો કે નથી ઉત્પમ કે નથી બટાકા બાફવાની કોઈ ઝંઝટ, જે ફક્ત 5થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. અને આ સૂજીનો નાસ્તો આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. સૌથી પહેલાં તો એક બાઉલમાં 2 કપ સૂજી લઈ લઈશું. તો સૂજી તમે વધુ કે ઓછી પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, સૂજી 2 પ્રકારની હોય છે. એક તો મોટા દાણાવાળી પણ હોય છે અને બીજું કે ઝીણા દાણાવાળી પણ હોય છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જે સૂજી અવેલેબલ હોય ને તે સૂજી તમે લઈ શકો છો. હવે એ જ કપના માપથી 2 કપ પાણી લઈ લઈશું. તો પાણી 2 કપથી થોડું વધારે લેશો ને તો પણ ચાલશે. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે આને 5થી 10 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું, જેનાથી શું થશે કે સૂજી પલળીને થોડી ફૂલી જશે. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું 2 ચમચા જેટલું તેલ. હવે તેલને થોડું ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર એડ કરીશું 1 ચમચી ચણાની દાળ અને સાથે જ એડ કરીશું 1 ચમચી અડદની દાળ. હવે આ બંને દાળને થોડી વાર સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું. તો આપણે દાળને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે મિક્સ કરતા રહેવાનું છે, કેમ કે આ બંને દાળનો ક્રંચ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ જુઓ, બંને દાળનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા તીખા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન. તો ફ્રેન્ડ્સ, લીમડાને આ રીતે ઝીણો કટ કરીને એડ કરવાથી બાળકો લીમડો કાઢીને નાખે અને લીમડો આરામથી ખાઈ જશે. તો આ જુઓ, મરચાં અને લીમડાના પાન બરાબર સતળાઈ ગયા છે. સાથે જ એડ કરીશું 1 મીડિયમ સાઇઝનું કાચું બટાકું. તો બટાકાને મેં છાલ કાઢી એક છીણીની મદદથી છીણી લીધું છે. હવે આ બટાકાને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ જુઓ, આમાં તમારે બટાકાને નથી બાફવાની કંઈ ઝંઝટ કે નથી વધારે કોઈ મહેનત, અને ખૂબ જ ઓછી મહેનતમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. સાથે જ ખૂબ જ સરસ કલર માટે એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો સૂજીના ભાગનું મીઠું પણ તમારે આની સાથે જ એડ કરી દેવાનું છે. હવે આ મસાલાને પણ કરીશું સારી રીતે મિક્સ. તો તમારે આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. સાથે જ 1 ચમચી બટાકા પૌવાના જે પૌવા આવે છે ને તે એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. આનાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે ફરીથી 1 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. આનાથી શું થશે કે બટાકાનું જે છીણ છે તે ઝડપથી ચડી જશે. તો આ જુઓ, 1 મિનિટ થઈ ગઈ છે અને બટાકા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. સાથે જ એડ કરીશું 2 મીડિયમ સાઇઝની ચોપ કરેલી ડુંગળી. તો ફ્રેન્ડ્સ, તમે ડુંગળી ન ખાતા હોય ને તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે જ લાસ્ટમાં એડ કરીશું શેઝવાન સોસ. અને જો તમારી પાસે શેઝવાન સોસ ના હોય ને તો તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો. હવે ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી આ વઘારને સૂજીમાં એડ કરી લઈશું. તો આ જુઓ, 5થી 10 મિનિટ થઈ ગઈ છે અને સૂજી થોડી ફૂલી પણ ગઈ છે. હવે આ વઘારને સૂજીમાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું.
તો ફ્રેન્ડ્સ, જ્યારે રોટલી શાક બનાવવાનું મન ના હોય ને ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો, જે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. સાથે જ એડ કરીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પાછળથી તમને બેટર થોડું થીક એટલે કે થોડું જાડું લાગે ને તો તમે થોડું પાણી એડ કરી શકો છો. તો તમારે આ રીતનું બેટર રાખવાનું છે. હવે આ બેટરને રેસ્ટ આપવાની કે ઠંડુ પાડવાની કોઈ જરૂર નથી. હવે લઈશું એક નોનસ્ટિક તવી અને તવીને થોડી ગરમ થવા દઈશું. તો આ રીતે તવીમાં થોડું તેલ લગાવી લઈશું. હવે થોડું બેટર લઈ આ રીતે તવીમાં ફેલાવી લઈશું. તો આ નાસ્તો તમે જાડો કે પાતળો તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો. અને આ નાસ્તો તમે જે તડકા પેન આવે છે ને તેમાં પણ બનાવી શકો છો. હવે ઉપરથી થોડું તેલ લગાવી લઈશું. તો જુઓ, આ રીતે નીચેની સાઈડ થોડી ચડી જશે ને એટલે નાસ્તો તેની જગ્યા છોડવા લાગશે. ત્યારે તમે આ નાસ્તાને સરળતાથી પલટાવી શકો છો. હવે આ નાસ્તાને બીજી સાઈડે પણ થોડો ચડવી લઈશું. તો તમારે આ નાસ્તાને હાઈ ફ્લેમ પર બંને સાઈડ બરાબર ચડવી લેવાનો છે. તો આ જુઓ, નાસ્તાનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આ નાસ્તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. તો આ નાસ્તો તમે ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે. સવાર હોય કે સાંજ, ફક્ત 5 થી 10 મિનિટમાં જ બની જાય અને હાંડવાને પણ ભૂલાવી દે તેવો સૂજીનો નવો જ નાસ્તો, જે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.